દ્રષ્ટિકોણ પરિવર્તનની આ 10મી અને અંતિમ રીલ છે. આપણે બાળકો માટેના કુલ 6 દ્રષ્ટિકોણમાં પરિવર્તન કરવાનું છે કે મારું બાળક ઠોઠ નથી, કોઈક રીતે હોશિયાર છે. મારું બાળક તોફાની નથી, શક્તિશાળી છે. મારું બાળક જિદ્દી નથી, દ્રઢ નિશ્ચયી છે. મારું બાળક આળસુ નથી, વિચારશીલ છે. મારું બાળક અણસમજુ નથી, સમજુ છે. મારું બાળક અપરાધી નથી, પવિત્ર છે. 6 દ્રષ્ટિકોણના આ વાક્યને તમે મંત્ર લેખનની જેમ રોજ 10 વાર લખજો અને ખૂબ વાર વિચારજો. અને કદાચ બાળક માટે આળસુ, તોફાની, ઠોઠ એવા શબ્દોનો ઉપયોગ કરવાનું મન થાય તો પણ બોલતા નહીં. જો આવું તમે કરશો તો 21 થી 90 દિવસમાં ચોક્કસ આપણા વિચારમાં પરિવર્તન થશે અને એટલે વાણી અને વર્તનમાં પરિવર્તન થશે. આપણા ઘરે પણ એડિસન, આઇન્સ્ટાઈન, ગાંધીજી, હેલેન કેલર છે જ. જરૂર છે એમની મહાનતાને બહાર લાવવાની. કોલસો, ગ્રેફાઇટ અને હીરો બધામાં કાર્બન જ છે. રચનામાં નાનો મોટો ફેરફાર છે. દ્રષ્ટિકોણમાં પરિવર્તન થઈ ગયું ને, આપણા બાળકની મહાનતા બહાર આવશે અને એ જ ક્રાંતિ અમે આખી દુનિયામાં પ્રવર્તાવવા માંગીએ છીએ. આપ પણ આ ક્રાંતિમાં ભળીને નવા ભારતના નિર્માણમાં અમને સહયોગ આપજો.